પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે યુગે. પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતાં ધર્મ સંસ્થાપનાય સંભવામિ યુગે 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 યુગે. નમો વિતરાય, નમો વૈદંતાન, નમો સિદ્ધાન, નમો આયુર્વેદાન, નમો વજ્રાન, નમો વૈ સર્વસાધન, એસો પંચનમોકાવો સર્વ પાપપ્રણાશનમ મંગલાન સવેસી પરમં ભયમંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જગત જીતવું સહેલું છે, પણ એક સમય પણ અસંગ રહેવું મહા વિકટ છે. એક વ્યક્તિએ મેળવેલ દ્રવ્યનો બીજા અનેક લોકો સાથે મળીને ઉપભોગ કરે છે, પરંતુ પાપ કર્મ કરીને ધનનું ઉપાર્જન કરનાર વ્યક્તિ પોતાના કર્મોથી નરકમાં જઈને એકલો જ દુઃખી થાય છે. માટે એકત્વ ભાવનાનો વિચાર કરીને આત્મહિત સાધવું જોઈએ. જંબુ દ્વીપના ભરત ક્ષેત્રના ભારત દેશમાં વર્તમાન અવસર્પિણી કાળમાં જે 9મા ચક્રવર્તી થયા, જેમનું નામ મહાપદ્મ હતું, તેઓ વર્તમાન અવસર્પિણી કાળના 20મા તીર્થંકર પરમાત્મા મુનિસુવ્રત સ્વામીના સમયમાં થયેલા. તેમના જીવન વૃત્તાંતની સંક્ષિપ્ત ઝાંખી રજૂ થાય છે. શ્રી મુનિસુવ્રત પરમાત્મા ભારત દેશમાં જ્યારે વિહાર કરતા હતા, તે સમયમાં જંબુ દ્વીપના પૂર્વ વિદેહની ભૂમિના આભૂષણભૂત સુકચ્છ નામના વિજયમાં શ્રીનગર નામે એક શહેર હતું. તે નગરમાં શત્રુ રાજાઓના યશરૂપ હંસને નાશ કરવામાં મેઘ સમાન અને પ્રજાપાલન કરવામાં તત્પર પ્રજાપાલ નામનો રાજા રાજ્ય કરતો હતો. એક વખતે અકસ્માત વિદ્યુતપાતને જોઈ વૈરાગ્ય પામેલા તે રાજાએ સમાધિગુપ્ત નામના મુનિની પાસે દીક્ષા લીધી. ચીરકાળ ખડગ ધારા જેવું વ્રત પાળી છેવટે મૃત્યુ પામીને તે સમાધિગુપ્ત રાજા અચ્યુતેન્દ્ર થયા. શાસ્ત્રો કહે છે કે લેશ માત્ર તપ પણ નિષ્ફળ જતું નથી.
આ જંબુદ્વીપના ભરત ક્ષેત્રમાં સુરનગરના જેવું હસ્તિનાપુર નામે નગર છે. તે નગરમાં પદ્મદ્રહમાં શ્રીદેવીના નિવાસભૂત મધ્ય કમળની જેવો ઇક્ષ્વાકુકળમાં પદ્મોત્તર નામે એક રાજા રાજ્ય કરતો હતો. તેને ઉજ્જવળ ગુણવાળી રૂપથી દેવાંગનાઓનો પણ પરાભવ કરનારી અરે સર્વ અંતપુરના આભૂષણ રૂપ જ્વાળા નામે મુખ્ય પટરાણી હતી. તેને કેસરી સિંહના સ્વપ્નાએ સૂચિત અને શોભાથી દેવકુમાર જેવો વિષ્ણુકુમાર નામે એક પુત્ર થયો હતો. ત્યાર પછી પ્રજાપાલ રાજાનો જીવ દેવ સંબંધી આયુષ્ય પૂર્ણ કરી અચ્યુત દેવ લોકમાંથી ચવી જ્વાળાદેવીના ઉદરમાં અવતર્યો. યોગ્ય સમયે જ્વાળાદેવીએ 14 મહાસ્વપ્નોને જોયા અને ગર્ભકાળ પૂરો થયા પછી તેમણે દિવ્ય પુત્રને જન્મ આપ્યો, જેનું નામ મહાપદ્મ રાખવામાં આવ્યું. વિષ્ણુકુમાર અને મહાપદ્મ બંને સહોદર ભાઈઓ અનુક્રમે મોટા થયા પછી આચાર્યને નિમિત્ત માત્ર કરીને તેઓએ સર્વકળા સંપાદન કરી. મહાપદ્મ રાજાને વિજયવાન જાણી સદબુદ્ધિવાળા પદ્મોત્તર રાજાએ તેને યુવરાજ પદે સ્થાપિત કર્યો. તે સમયે ઉજ્જયની નગરીમાં શ્રી વર્મ નામે રાજા હતો. તેને નમુચી નામે એક પ્રખ્યાત મંત્રી હતો. એક વખતે મુનિસુરત પ્રભુથી દીક્ષિત થયેલા સુરવત નામે આચાર્ય વિહાર કરતા કરતા એ નગરીમાં પહોંચ્યા. તેમને વાંદવાને નગરજનો સર્વ વૈભવ સાથે જતા હતા. તે મહેલના શિખર પર ચડેલા શ્રી વર્મ રાજાના જોવામાં આવ્યા. તે જોઈ સ્વચ્છ બુદ્ધિવાળા રાજાએ પોતાના મંત્રી નમુચીને પૂછ્યું કે આવા અકાળ સમયે આ નગરજનો સર્વવૃદ્ધિ સંમત ક્યાં જાય છે? મંત્રી નમુચી રાજાને જણાવે છે કે નગરની બહાર ઉદ્યાનમાં કોઈ મુનિ આવેલા છે. તેમને ભક્તિથી વાંદવાને માટે અને તેમના દર્શન કરવા માટે આ લોકો સત્વરે ત્યાં જઈ રહ્યા છે. રાજાએ પોતાના મંત્રી નમુચીને કહ્યું કે ચાલો આપણે પણ જઈએ. નમુચીએ કહ્યું કે ત્યાં તો હું અવશ્ય જઈશ. જો તમારે ધર્મ સાંભળવાની ઈચ્છા હોય તો હું તમને ધર્મ કહીશ. રાજાએ કહ્યું કે ત્યાં તો હું અવશ્ય જઈશ. એટલે મંત્રી બોલ્યો, ભલે આપને જવું હોય તો ચાલો, પણ ત્યાં તમારે તટસ્થપણે રહેવું પડશે. હું બધાને વાદમાં જીતીને નિરુત્તર કરી દઈશ. પાખંડીઓનું પાંડિત્ય લોકોમાં જ ચાલી શકે. આ પ્રમાણે વાત થયા પછી રાજા, મંત્રી અને રાજાનો સર્વ પરિવાર વિવિધ આશય ધરી સુરવતાચાર્યની પાસે આવ્યા. તેઓએ સ્વેચ્છાવાદથી મુનિઓને ધર્મ સંબંધી પ્રશ્ન કરવા માંડ્યા, પરંતુ તેમના ઊંચા નીચા ધંગધડા વિનાના વચનો સાંભળીને મુનિઓએ કંઈ પણ જવાબ આપ્યો નહીં, મૌન ધરી રહ્યા. એટલે નમુચી મંત્રી ક્રોધ કરી આર્હત શાસનની નિંદા કરતો સૂરી પ્રત્યે બોલ્યો, અરે તમે ગૌરવતાવાળું શું જાણો છો? ત્યારે સુવ્રતાચાર્યએ તે અનાર્ય મંત્રીને કહ્યું કે જો તમારી જીહવા પર ખુજલી આવતી હોય તો અમે કાંઈ બોલીએ. તે વખતે એક શુલ્લક બોલ્યો, હે ગુરુ મહારાજ,
વિદ્વતાના અભિમાની એવા આ માણસની સાથે તમારે કંઈ પણ બોલવું યુક્ત નથી. તમે જુઓ, હું સભ્ય થઈ તેને વાદમાં જીતી લઈશ. ભલે તે ગમે તે પક્ષ કહે, તથાપિ હું તેને યથાર્થ રીતે દૂષિત કરીશ. તે સાંભળી નમુચી ભટ્ટ ક્રોધથી કઠોર વાણીએ બોલ્યો, તમે સર્વદા અપવિત્ર, પાખંડી અને વેદથી બાહ્ય છો. તેથી તમે મારા દેશમાં વસવાને યોગ્ય નથી. એટલો જ મારો પક્ષ છે. બીજું તમને શું કહેવું? શુલ્લક બોલ્યો, જે સંભોગ છે તે જ અપવિત્ર છે, અને તેનો જે સેવક હોય તે પાખંડી અને વેદબાહ્ય છે. વેદમાં પાણીનું સ્થાન, ખાંડણીઓ, ઘંટી, ચૂલો અને સાવરણી એ 5 સ્થાન ગૃહસ્થોને પાપને માટે કહ્યા છે. તે 5 સ્થાનોની જે નિત્ય સેવા કરે છે તેવો જ સદા વેદબાહ્ય કહેવાય છે. અમે તો 5 સ્થાન રહિત છીએ, માટે સી રીતે વેદબાહ્ય કહેવાઈએ? મલેચ્છ લોકોમાં ઉત્તમ જાતિની પેઠે નિર્દોષ એવા અમારે આ દોષવાળા લોકોમાં નિવાસ કરવો તે ઉચિત નથી. આવી રીતે શુલ્લકે યુક્તિથી વાદમાં પરાભવ કરવાથી નમુચી નામનો મંત્રી, રાજા અને રાજાનો પરિવાર નિરાશ થઈ પોતપોતાના સ્થાનકે ગયા. તે રાત્રે ઉઠીને નમુચી મંત્રી નિશાચરની જેમ ઉત્કટ અને ક્રોધથી પ્રજ્વલિત થઈ શ્રુવતાચાર્યના શિષ્યને મારવાને માટે આવ્યો. વાદી સર્પને સ્તંભિત કરે તેમ તત્કાળ શાસન દેવીએ નમુચી મંત્રીને ત્યાં સ્તંભિત કરી દીધો. પ્રાતઃકાળે લોકો તેને તે સ્થિતિમાં જોઈ વિસ્મય પામ્યા. રાજા અને લોકો તે આશ્ચર્ય જોઈ ગુરુ પાસે ધર્મ સાંભળી હાથી જેમ મદરહિત થઈ જાય તેમ શાંત થઈ ગયા. તેવી રીતનું અપમાન થવાથી નમુચી ત્યાં ન રહેતા હસ્તિનાપુરમાં આવ્યો, કેમ કે અપમાનિત થયેલા માનીનું સ્થાન વિદેશ જ છે. યુવરાજ મહાપદ્મે તેને પોતાના પ્રધાન પદ પર રાખ્યો. હંમેશા જો બીજા રાજાનો પ્રધાન પોતાની પાસે રહેવા આવે તો રાજાઓ તેના વિશેષ અભિલાષી થાય છે. મહાપદ્મના દેશમાં પ્રાંત ભાગમાં સિંહબળ નામે એક રાજા રહેતો હતો. તે આકાશમાં રહેલા રાક્ષસની જેમ દુર્ગમાં રહેવાથી અતિ બળવાન હતો. વારંવાર આસપાસના દેશને લૂંટી લૂંટીને તે પોતાના કિલ્લામાં પેસી જતો હતો. તેથી કોઈ તેને પકડી શકતું નહોતું. એક વખતે કોપ પામેલા મહાપદ્મે નમુચી મંત્રીને કહ્યું કે તમે સિંહબળને પકડવાનો કંઈ ઉપાય જાણો છો? નમુચી મંત્રીએ કીધું, હે રાજન, તેનો ઉપાય હું જાણું છું. એવું વચન હું કેમ કહું? કારણ કે ઘેર બેસી ગર્જના કરનારા પુરુષોને ગેહે નદી એવો અપવાદ લાગવો સુલભ છે. માટે તેના ઉપાય કરીને તેના ફળથી જ સ્વામીને બતાવી આપીશ. નહીં તો વચન માત્રથી ઉપાય કહેવામાં તો કાયર પુરુષો પણ પંડિત થાય છે. મંત્રીના વચનથી હર્ષ પામી મહાપદ્મે તત્કાળ નમુચીને આજ્ઞા આપી. એટલે નમુચી નામનો મંત્રી વાયુની જેમ ત્યાં જઈને સિંહબળના દુર્ગને સ્ખલિત કર્યો. તીક્ષ્ણ ઉપાયને જાણનારા નમુચીએ તે દુર્ગને ભાગી નાખ્યો અને મૃગને જેમ સિંહ પકડે તેમ સિંહબળને પકડીને મહાપદ્મ રાજા પાસે હાજર કર્યો. મહાપદ્મે કહ્યું, મંત્રીવર વર માગો. એટલે નમુચીએ કહ્યું, સમય આવશે ત્યારે માગીશ. તે વચન સ્વીકારી નમુચી જેનો કારભાર કરે છે એવો મહાપદ્મ રાજા સારી રીતે રાજા
રાજ્યભાર સંભાળવા લાગ્યો. એક વખતે મહાપદ્મની માતા જ્વાળાએ સંસાર સાગરને તરવામાં નાવિકા જેવો એક અરહંતની પ્રતિમાનો રથ કરાવ્યો અને તેની સાપત્ની માતા લક્ષ્મીએ પણ મિથ્યા દ્રષ્ટિથી પોતાની સપત્નીની હરીફાઈ કરવાને માટે એમ એક બ્રહ્મરથ કરાવ્યો. એક વખતે રથયાત્રાનો પ્રસંગ આવતા લક્ષ્મીએ રાજાની પાસે એવી માગણી કરી કે નગરમાં મારો બ્રહ્મરથ પહેલો ચાલે, આ પછી અરહત રથ ચાલે. અને જ્વાળા રાણીએ પણ કહ્યું કે હે રાજા, નગરમાં મારો જૈન રથ પ્રથમ ચાલશે, નહીં તો મારે હવે અનશન છે. બંને રાણીઓના વિચાર સાંભળીને રાજા સંશયમાં પડી ગયા અને રાજાએ બંને રથની યાત્રાને અટકાવી દીધી. મધ્ય માણસને બીજો 100 ઉપાય ઉચિત છે. પછી પોતાની માતા જ્વાળાને થયેલા દુઃખથી પીડિત એવો મહાપદ્મ રાજા રાત્રે લોકો સૂઈ ગયા એટલે હસ્તિનાપુરમાંથી નીકળી ગયો. સ્વેચ્છાએ આગળ ચાલતા તે એક મહાટવીમાં આવ્યો. ત્યાં ફરતા ફરતા એક તાપસનો આશ્રમ જોવામાં આવ્યો. પ્રિય અતિથિના સમાગમથી તાપસોએ જેનો સત્કાર કરેલો છે એવો મહાપદ્મ રાજા ત્યાં પોતાના ઘરની જેમ જ રહેવા લાગ્યો. અહીં ચંપા નગરીમાં રાજા જન્મેજયને કાળ રાજાએ રૂંધ્યો. જન્મેજય રાજા મૃત્યુ પામ્યો. પછી નગરનો ભંગ થતાં દાવાનળ લાગવાથી દિગ્મૂઢ થયેલી હરણીઓની જેમ અંતપુરની સ્ત્રીઓ નાસી ગઈ. તેમાં ચંપા નગરીના પતિ જન્મેજયની નાગવતી નામે એક પ્રિયા પોતાની મદનાવળી નામે પુત્રીની સાથે નાસીને આ તાપસના આશ્રમમાં આવી. ત્યાં મહાપદ્મ અને મદનાવળી મળતા કામદેવના અસ્ત્રરૂપ તેઓને પરસ્પરનું દર્શન થતાં તત્કાળ પરસ્પર અનુરાગ થઈ ગયો. મદનાવળીએ અનુરાગી થયેલી જાણી નાગવતીએ કહ્યું, પુત્રી ચપળતા કર નહીં, નિમિત્યાનું વચન સંભાળ. એક નિમિત્યાએ તને કહ્યું છે કે શઠખંડ ભરત ક્ષેત્રના સ્વામીની તું પ્રધાન પત્ની થઈશ. તેથી જે તે પુરુષ પર અનુરાગ કર નહીં, મનને નિયમમાં રાખ. તને ચક્રવર્તી રાજા જરૂર પણાવશે. એ વખતે વિપરીત બનાવના ભયથી તે આશ્રમપતિએ મહાપદ્મને કહ્યું કે હે વત્સ, જ્યાં જવું હોય ત્યાં જા, તારું કલ્યાણ થાવો. તે વખતે મહાપદ્મે વિચાર કર્યો કે એક સાથે 2 ચક્રવર્તી થતા નથી, હું એક જ ચક્રવર્તી થવાનો છું, તેથી આ મારી જ પત્ની છે. આવો નિશ્ચય કરી મહાપદ્મ તાપસના આશ્રમમાંથી ચાલી નીકળ્યો. પછી ફરતો ફરતો એક સિંધુ સદન નામના નગરમાં આવી ચડ્યો. તે સમયે ત્યાં નગરીની બહાર ઉદ્યાનમાં વસંત ઉત્સવ ચાલતો હતો. તેથી નગરીની સ્ત્રીઓ કામદેવના શાસનમાં રહી ત્યાં વિવિધ ક્રીડા કરતી હતી. તે ક્રીડાનો કોલાહલ સાંભળી ત્યાંના રાજા મહાસેનના એક હાથીએ કદલીના સ્તંભની જેમ તેના આલાનત સ્તંભને ઉખેડી નાખ્યો અને સૈયા પર પડેલી રજની જેમ મહાવતોને ફેંકી દઈ અંગ પર વાયુના સ્પર્શને પણ નહીં સહન કરતો રોમાંચિત થઈ ગયો. તેને વશ કરવાના ઉપાયમાં અસમર્થ પુરુષોએ દૂરથી છોડી દીધેલો એ હાથી તત્કાળ ઉદ્યાનમાં ક્રીડા કરતી પુરુષ સ્ત્રીઓની નજીક આવ્યો. અકસ્માત ભય પ્રાપ્ત થવાથી આ સ્ત્રીઓ નાસી શકી નહીં, તેથી ત્યાં જ ઊભી રહી અને મગરે દબાવેલી હંસીઓની જેમ તાર સ્વરથી પોકાર કરવા લાગી. તેઓને પોકાર કરતી જોઈ મહાપદ્મે ગજેન્દ્રની પાસે દોડી જઈ પાછળ રહીને કહ્યું, હે દુર્મદ હાથી, પાછળ જો.
તે સાંભળતા જ હાથી ક્રોધથી મહાપદ્મની સન્મુખ વળ્યો અને ચરણન્યાસથી જાણે પોલાણવાળી હોય તેમ પૃથ્વીને કંપાવવા લાગ્યો. તે વખતે આપણી રક્ષાને માટે કોઈ મહાત્માએ યમરાજની જેવા આ હાથીની આગળ પોતાનો દેહ અર્પણ કર્યો એવી રીતે સ્ત્રીઓ કહેવા લાગી. ક્ષણવારમાં નજીક આવેલા તે હાથીની સન્મુખ મહાપદ્મે ઊંચું વસ્ત્ર નાખ્યું. કોઈ વખત છળ પણ શોભે છે. હાથીએ કુમારની બુદ્ધિ તે વસ્ત્રને તોડી નાખ્યું. ક્રોધ એકલો સંભ્રમ કરે તેવો છે તો મદમૂર્છિત હોય તેની તો વાત જ શી કહેવી. ત્યાં મોટો કોલાહલ થતા સર્વ નગરજનો એકઠા થવા લાગ્યા અને સામંતો તથા સેનાપતિઓ સહિત મહાસેન રાજા પણ ત્યાં આવી પહોંચ્યા. રાજા મહાસેને પદ્મકુમારને કહ્યું, હે પરાક્રમી વીર, દૂર ખસી જા. અકાળ મૃત્યુ જેવા એક ક્રોધીની હાથીની સાથે યુદ્ધ કરવું શા કામનું છે? પદ્મકુમારે કહ્યું, રાજન, આપ કહો છો તે ઘટિત છે, પણ આરંભેલું કાર્ય છોડી દેવું તે મને લજ્જાકારી છે. વળી આ ઉત્તમ હાથીને વશ કરીને જાણે જન્મથી જ શાંત હોય એવો હું હમણાં જ કરી દઈશ. તે તમે શાંતિથી જોયા કરો. તમે સૌજન્યપણાથી ભીરું થશો નહીં. આ પ્રમાણે કહી મહાપદ્મકુમારે હાથી ઉપર વજ્રમુષ્ટિનો પ્રહાર કર્યો, જેથી આચ્છાદન વસ્ત્રના વેદની જેમ હસ્તીનું મુખ નીચું થઈ ગયું. પછી એ ઉન્મત્ત હાથી જેવો કુમારને પકડવાને ઉદ્યમબદ્ધ થયો તેવો જ વિદ્યુતપાતની જેમ ઉછળીને તેની ઉપર કુમાર આરૂઢ થઈ ગયો. પછી મંડુકાસન વગેરે નવનવા આસનોથી આગળ અને પાછળ અને પડખે ફર્યા કરતા મહાપદ્મે તે હાથીને ઘણો ખેદિત કરી દીધો. કુંભ સ્થળ પર લપડાકો મારવાથી, કંઠ ભાગે અંગૂઠાના પીડનથી અને પૃષ્ઠ ભાગે પાદન્યાસથી મહાપદ્મે હાથીને આકુળ વ્યાકુળ કરી દીધો. સાબાસીના પોકારો કરતા નગરજનો વિસ્મય પામી જેને જોતા હતા અને રાજા મહાસેન બંધુ બુદ્ધિથી જેના પરાક્રમનું વર્ણન કરતા હતા એવો મહાપદ્મા તે નાગને ભમાવીને સ્વેચ્છાએ હસ્તીના બાળકની જેમ તેને રમાડતો તેની સાથે ક્રીડા કરવા લાગ્યો. પછી કોઈ બીજા મહાવતને હાથી સોંપી બીજી કળા ઉપર પગ મૂકી પોતે નીચે ઉતરી ગયો. રાજા મહાસેન તેના પરાક્રમથી અને રૂપથી આ કુમાર કોઈ પ્રધાન કુળમાં જન્મ્યો છે એવું ધારી તેને પોતાના ઘેર લઈ ગયો. રાજા મહાસેન પોતાની સ્વકન્યાઓ આ પદ્મસેન સાથે પરણાવી. ઘેર આવેલો તેવો વર પુણ્યથી જ મેળવાય છે. અહર્નિશ તે રાજકન્યાઓની સાથે ભોગ ભોગવતા કુમારને મદનાવળીનું સ્મરણ નિત્ય શલ્યની જેમ ખૂંચવા લાગ્યું. એક રાત્રિએ કમળમાં હંસની જેમ મહાપદ્મકુમાર સૈયામાં સૂતો હતો. તેવામાં પવન જેવા વેગવાળી વેગવતી નામની એક વિદ્યાધરી તેનું હરણ કરવા આવી. ત્યાં નિંદ્રાનો ભંગ થયો એટલે કુમારે કહ્યું, હે શુદ્રા, મને શા માટે હરો છો? એમ કહીને વજ્રના ગોળા જેવી મુષ્ટિ ઉગામી. વિદ્યાધરી બોલી, હે પરાક્રમી વીર, કોપ કરશો નહીં, સાવધાન થઈને સાંભળો. વૈતાઢ્યગીરી ઉપર સુરોદય નામે એક નગર છે. તેમાં ઇન્દ્રધનુ નામે એક વિદ્યાધર રાજા છે. શ્રીકાંતા નામે તેની પત્ની છે અને તે દંપતીને જયચંદ્રા નામે એક પુત્રી થઈ છે. યોગ્ય વર નહીં મળવાથી જયચંદ્રા સર્વ પુરુષો પર દ્વેષ કરનારી થઈ છે, કેમ કે હીન વરવાળી સ્ત્રીઓ જીવતા મર્યા જેવી છે. ભરતક્ષેત્રના તમામ રાજાઓને ચિત્રપટમાં આલેખી ઓળખીને મેં તેને બતાવ્યા, પણ તેને તેમાંથી કોઈ પણ રૂચ્યો નહીં. પછી એક વખતે ચિત્રપટ ઉપર તમારું રૂપ ઓળખીને બતાવ્યું
એટલે તત્કાળ તેના હૃદયમાં કામદેવે સ્થાન કર્યું. તમારી જેવા પ્રાણવલ્લભ મળવા દુર્લભ ધારીને એ પુરુષ દ્વેષીની સ્ત્રી પોતાના જીવિતવ્યની પણ દ્વેષીણી થઈ ગઈ અને આ પદ્મોત્તર રાજાનો પુત્ર મહાપદ્મ મારો પતિ થાવો, અન્યથા મરણ મારું શરણ થાવો, આવી તેણે પ્રતિજ્ઞા કરી. તે જયચંદ્રાનો તમારી ઉપરનો અનુરાગ મેં તેના માતા પિતાને કહ્યો. યોગ્ય વરની ઈચ્છા સાંભળીને તત્કાળ તેઓ પણ ખુશી થયા. હું વેગવતી નામની વિદ્યાધરી છું અને હે પ્રભુ, જયચંદ્રના માતા પિતાની આજ્ઞાથી તમને લઈ જવાને માટે આવી છું. તમારી ઉપર અનુરાગી થયેલી જયચંદ્રાને ધીરજ આપવાને મેં પ્રતિજ્ઞાથી કહ્યું છે કે હે સ્ત્રી સ્વસ્થ થા. હું ખરેખર ત્યાં જઈશ અને તારા હૃદય પદ્મને વિકસ્વર કરવામાં સૂર્યરૂપ એ મહાપદ્મને જરૂર લાવીશ, નહીં તો અગ્નિમાં પ્રવેશ કરીશ. માટે તું તારા મનની પીડાને શાંત કર. આ પ્રમાણે પ્રતિજ્ઞાપૂર્વક તેને આશ્વાસન આપી તેના શ્વાસમાં ચંદ્ર સમાન એવા તમારી પાસે હું આવી છું અને તમને ત્યાં લઈ જાઉં છું. માટે આપ ક્રોધ કરો નહીં, તમે ઉપકારી છો. આ પ્રમાણેની હકીકત સાંભળી મહાપદ્મે આજ્ઞા આપી. એટલે તે વેગવતી વિદ્યાધરીએ અભિયોગિક દેવતાના રચેલા વિમાન જેવા વેગ વડે ચાલીને મહાપદ્મકુમારને સુરોદયપુરીમાં લઈ આવી. પ્રાતઃકાળે સુરોદયપુરના પતિ ઇન્દ્રધનુ રાજાએ જેની પૂજા કરી છે એવો પદ્મકુમાર રોહિણીને ચંદ્રની જેમ જયચંદ્રાને પરણ્યો. જયચંદ્રના મામાના દીકરા ગંગાધર અને મહીધર નામે વિદ્યામદ તથા ભુજબળથી દુર્મદ એવા બે વિદ્યાધરો હતા. તેઓ આ જયચંદ્રના વિવાહના ખબર સાંભળી તત્કાળ ગુસ્સે થયા. એક દ્રવ્યનો બે જણને અભિલાષ તે જ મોટા વેરનું કારણ બને છે. તેઓ બંને સર્વબળથી જયચંદ્રના પતિ પદ્મકુમારની સાથે યુદ્ધ કરવા સુરોદયપુરમાં આવ્યા. નિષ્કપટ યુદ્ધ કરવામાં કૌતુકી એવા મહાપદ્મકુમાર અને દુર્વાર ભુજ પરાક્રમવાળો વિદ્યાધરોનો પરિવાર નગરની બહાર નીકળ્યો. કોઈને ત્રાસ પમાડતો, કોઈને ઘાયલ કરતો અને કોઈને મારી નાખતો મહાપદ્મ ગજેન્દ્રોની સાથે સિંહની જેમ શત્રુઓના સુભટોની સાથે લીલાથી યુદ્ધ કરવા લાગ્યો. અને વિદ્યાધરપતિ ગંગાધર અને મહીધર પોતાના સૈન્યનો ભંગ થયેલો જોઈ જીવ લઈને નાસી ગયા. પછી ચક્રરત્નાદિ રત્નો ઉત્પન્ન થતા એ બળવાન મહાપદ્મે ષટખંડ ભરત ક્ષેત્ર ઉપર વિજય મેળવ્યો. શુક્લ પક્ષની ચતુર્દશીએ એક કળાએ અધૂરી ચંદ્રની પૂર્ણતાની જેમ એક સ્ત્રી રત્ન વિના મહાપદ્મને ચક્રવર્તીપણાની સર્વ સમૃદ્ધિ પૂર્ણ થઈ. પછી પૂર્વે જોયેલ સ્ત્રી રત્ન મદલાવળીનું સ્મરણ કરતો મહાપદ્મ ક્રીડા કરવાને વિશે તે તાપસોના આશ્રમમાં ગયો. તાપસોએ તેનું આતિથ્ય કર્યું. ત્યાં ફરવા છતાં જન્મેજય રાજાની રાણીએ તેમને દીઠા એટલે પોતાની પુત્રી મદલાવળી તેમને પરણાવી. એ પ્રમાણે ચક્રવર્તીની સંપૂર્ણ સમૃદ્ધિ પ્રાપ્ત કરીને પદ્મરાજા હસ્તિનાપુર આવ્યો અને પ્રથમ વૃત્તાંત સાંભળવાથી ખુશી થયેલા માતા પિતાને અધિક હર્ષ ધરી પ્રથમની જેમ જ પ્રણામ કર્યા. કર્ણમાં રસાયણ જેવું પોતાના પુત્રનું ચરિત્ર સાંભળી સિંચન કરેલા વૃક્ષની જેમ માતા પિતા ખુશ ખુશ અને આનંદમય થઈ ગયા. અન્યદા મુનિસુરત સ્વામીના હસ્તદીક્ષિત શિષ્ય સુરત નામના આચાર્ય વિહાર કરતા કરતા ત્યાં પધાર્યા. રાજા પદ્મોત્તરે પરિવાર સાથે આવીને તેમને નમસ્કાર કર્યા અને સંસાર વૈરાગ્યરૂપી માતા રૂપ તેમની દેશના સાંભળી. દેશનાને અંતે સ્વામી જ્યાં સુધી પુત્રને રાજ્ય પર બેસાડીને હું દીક્ષા લેવાને આવું ત્યાં સુધી આપ ભગવંતે અહીં જ બિરાજવું એવી આચાર્યને વિનંતી કરી અને રાજા પદ્મોત્તર તેમને વંદના કરી પોતાના નગરમાં આવ્યો. પછી અમાત્ય સામંત વગેરેને સર્વ પ્રકૃતિ વર્ગને અને વિષ્ણુકુમાર પુત્રને બોલાવી રાજા પદ્મોત્તરે કહ્યું, આ સંસાર દુઃખનો સાગર છે.
રોગીને અપથ્યની ઈચ્છા જેમ રોગની વૃદ્ધિને માટે થાય છે, તેમ પ્રાણીની જે તેના પોષણ માટેની પ્રવૃત્તિ છે તે તેની વૃદ્ધિને માટે જ થાય છે. કૂવાની પાસે ગયેલા અંધ પુરુષોને જેમ બાહુ આપનાર પુરુષ મળી જાય, તેમ આ સંસાર સમુદ્રમાં પડતો એવો હું તેનો ઉદ્ધાર કરવા માટે જ સુવ્રત પ્રભુ અત્રે પધારેલા છે. તેથી આજે મારા રાજ્ય ઉપર વિષ્ણુકુમારને બેસાડો. હું સુવ્રત આચાર્યની પાસે અવશ્ય દીક્ષા ગ્રહણ કરીશ. વિષ્ણુકુમારે કહ્યું, પિતાજી, મારે રાજ્યની ઈચ્છા નથી અને તે ગ્રહણ કરવાની મારી આંતરિક ઈચ્છા પણ નથી. હું તો તમારી સાથે દીક્ષા લઈ તમારે જ માર્ગે ચાલીશ. એટલે રાજાએ પદ્મકુમારને બોલાવી આગ્રહથી કહ્યું, વત્સ, આ રાજ્ય સ્વીકાર, જેથી અમે સુખે વ્રત લઈએ. પદ્મકુમારે અંજલિ જોડી કહ્યું, પૂજ્ય પિતા, જ્યાં સુધી પિતા તુલ્ય આર્ય વિષ્ણુકુમારનો હોય ત્યાં સુધી મને તે કાર્ય કરવું ઉચિત નથી. માટે જગતમાં એક જ સમર્થ એવા વિષ્ણુકુમારનો રાજ્ય ઉપર અભિષેક કરો. હું એક પેદલની જેમ તેમનો યુવરાજ થઈને રહીશ. રાજાએ કહ્યું, મેં તેની પ્રાર્થના કરી, પણ તે તો રાજ્ય ગ્રહણ કરવાને ઈચ્છતો નથી, મારી સાથે દીક્ષા લેવાને ઈચ્છે છે. આ પ્રમાણે સાંભળી પદ્મકુમાર મૌન રહ્યો. એટલે પદ્મોત્તર રાજાએ ચક્રવર્તીપણાનો અભિષેક સાથે તેનો રાજ્ય ઉપર અભિષેક કર્યો. પછી પદ્મકુમારે જેમનો નિષ્ક્રમણોત્સવ કરેલો છે એવા પદ્મોત્તર રાજાએ વિષ્ણુકુમારની સાથે સુવ્રત મુનિ પાસે જઈને દીક્ષા લીધી. પદ્મકુમારે પૃથ્વી પર પોતાના શાસનની જેમ સર્વજનોને પૂજેલા પોતાની માતાના જૈન રથને આખા નગરમાં ફેરવ્યો. રથ ફેરવવાના સમય સુધી સુવ્રતાચાર્ય પદ્મોત્તર પ્રમુખ શિષ્યો સહિત તે નગરમાં રહ્યા. પછી અન્યત્ર વિહાર કર્યો. અદ્ભુત ચારિત્ર વડે શોભનાર પદ્મચક્રીએ પોતાના વંશની જેમ સર્વત્ર જીન શાસનની પણ ઉન્નતિ કરી. ગ્રામ, આકર, નકર અને દ્રોણમુખ વિગોરમાં જાણે નવીન પર્વતો નિષ્પન્ન થયા ન હોય એવા કોટી ગમે ચૈત્યો કરાવ્યા. પદ્મોત્તર મુનિ ગુરુની સાથે વિહાર કરી ઉત્તમ વ્રત પાળી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને સિદ્ધિને પ્રાપ્ત થયા. વિષ્ણુકુમાર મુનિએ અદ્ભુત તપશ્ચર્યા કરી અને તેઓ મહિમાથી અનેક લબ્ધિઓવાળા થયા. મેરુની જેવા ઉન્નત ગરુડની જેવા આકાશગામી દેવની જેવ કામરૂપી અને કામદેવની જેવા સ્વરૂપવાન એવી વિવિધ ઉપમા પામવાને વિષ્ણુકુમાર યોગ્ય થયા. પણ સાધુઓને અસ્થાને લબ્ધિનો ઉપયોગ કરવો ઉચિત ન હોવાથી તેઓ કોઈ સ્થળે લબ્ધિ ફેરવતા નહોતા. એક વખતે ચાતુર્માસ કરવા સુવ્રતાચાર્ય સાધુઓના પરિવાર સાથે વિહાર કરતા કરતા હસ્તિનાપુર આવીને રહ્યા. આચાર્યને આવેલા જાણી પૂર્વ વેરનો બદલો લેવાની ઈચ્છા થઈ. નમુચી મંત્રીએ મહાપદ્મને વિજ્ઞપ્તિ કરી, હે નરેન્દ્ર, પ્રથમ તમે જે મને વરદાન આપેલ તે અત્યારે આપો. મહાત્મા લોકોની પાસે થાપણની પેઠે રાખેલું વરદાન નાશ પામતું નથી. રાજાએ કહ્યું, તે વરદાન માગો. એટલે નમુચીએ કહ્યું, મારે એક યજ્ઞ કરવો છે, તેથી યજ્ઞ પૂરો થાય ત્યાં સુધી તમારું રાજ્ય મને આપો. તમે કહેલું વચન સંભાળો. સત્ય પ્રતિજ્ઞાવાળા મહાપદ્મ રાજાએ નમુચી મંત્રીને રાજ્ય ઉપર બેસાડ્યો અને પોતે અંતઃપુરમાં પ્રવેશ કર્યો. પછી નમુચી કપટથી નગરની બહાર નીકળી બગલાની પેઠે દુષ્ટ ધ્યાન કરતો એક પાપી યજ્ઞમાં દીક્ષિત થયો. તેને અભિષેક કલ્યાણ કરવા માટે મંત્રીઓ અને સર્વધર્મના આચાર્યો આવે, માત્ર જૈનના શ્વેત ભિક્ષુકો આવ્યા નહીં. સર્વધર્મના લિંગીઓ મારી પાસે આવ્યા અને ઈર્ષ્યાથી શ્વેતાંબરી ભિક્ષુઓ આવ્યા નહીં. આ પ્રમાણે ધારીએ દુર્મતી તેઓના છિદ્ર શોધવા લાગ્યો. પછી સુવ્રતાચાર્યની પાસે જઈ આક્ષેપ કરીને તે બોલ્યો, જે રાજા હોય તેનો સર્વધર્મના લિંગીઓ આશ્રય કરે છે. સર્વે તપો વનો રાજાઓથી રક્ષણીય છે એવું ધારી તપસ્વીઓ પોતાના તપનો છઠ્ઠો ભાગ રાજાને આપે છે. તમે અધમ પાખંડીઓ, મારી નિંદા કરનારા, અભિમાન વડે સ્તબ્ધ, મર્યાદા લોપનારા અને લોકવિરુદ્ધ તથા રાજ્ય વિરુદ્ધ વર્તનારા છો. તેથી તમારે મારા રાજ્યમાં રહેવું નહીં, અહીંથી બીજે ચાલ્યા જાઓ. તમારામાંથી જે કોઈ અહીં રહેશે તે દુરાશય મારે
વધ્ય છે. સૂરી બોલ્યા, તમને અભિષેક કરે ત્યારે અમારે આવવાનો આચાર નથી, તેથી અમે આવ્યા નથી. અમે કોઈની પણ નિંદા કરતા નથી. તે સાંભળી નમુચી ક્રોધ કરીને બોલ્યો, આચાર્ય, હવે વિશેષ વિસ્તાર કરવાની કાંઈ જરૂર નથી. જો તમે 7 દિવસ પછી અહીં રહેશો તો મારે ચોરની જેમ નિગ્રહ કરવા યોગ્ય થશો. આ પ્રમાણે કહી નમુચી પોતાના સ્થાનકે ગયો અને સૂરીએ મુનિઓને પૂછ્યું, હવે આપણે શું કરવું તે યથાશક્તિ અને યથામથી કહો. તેમાંથી એક સાધુ બોલ્યા, વિષ્ણુકુમાર મુનિએ 6000 વર્ષ સુધી તપ કરેલું છે અને તે હાર મંદળાચલ પર્વત ઉપર છે. તે મહાયશ પદ્મરાજના જ્યેષ્ઠ બંધુ થાય છે. તો તેના વચનથી આ નમુચી શાંત થઈ જશે, કારણ કે તે પદ્મની જેમ તેના સ્વામી છે. માટે જે વિદ્યાલબ્ધિવાળા સાધુ હોય તે તેમને તેડવાને જાઓ. સંઘના કાર્યમાં લબ્ધિનો ઉપયોગ કરવો દૂષિત નથી. એટલે એક બીજા સાધુ બોલ્યા કે હું આકાશ માર્ગે ત્યાં સુધી જવાને શક્તિમાન છું, પણ પાછો આવવાને શક્તિમાન નથી. માટે આ કાર્યમાં મારું જે કર્તવ્ય હોય તે કહો. ગુરુ બોલ્યા, તમને વિષ્ણુકુમાર પાછા લાવશે, માટે તમે તેડવા જાઓ. એવું ગુરુએ કહ્યું. એટલે તે મુનિ આકાશ માર્ગે ગરુડની જેમ ઉડીને ક્ષણવારમાં વિષ્ણુકુમાર પાસે આવ્યા. મુનિને આવતા જોઈ વિષ્ણુકુમારે મનમાં વિચાર્યું કે આ મુનિ વેગથી આવે છે, તેથી કાંઈ સંઘનું કાર્ય હશે, અન્યથા વર્ષા ઋતુમાં સાધુઓનો વિહાર સંભવે નહીં, તેમજ જેવા તેવા કાર્યમાં લબ્ધિનો ઉપયોગ પણ કરે નહીં. આ પ્રમાણે વિષ્ણુકુમાર ચિંતવતા હતા. ત્યાં તો તે મુનિએ આવીને તેમને વંદના કરી અને પોતાના આગમનનું કારણ કહ્યું. તે સાંભળી વિષ્ણુકુમાર ક્ષણવારમાં તે મુનિને લઈ આકાશ માર્ગે હસ્તિનાપુર આવ્યા અને પોતાના ગુરુ સુવ્રતાચાર્યને વંદન કરી પછી સાધુઓના પરિવાર સાથે વિષ્ણુકુમાર નમુચીની પાસે આવ્યા. નમુચી સિવાય બીજા સર્વ પ્રમુખ રાજાઓ લોકોએ વંદના કરી. પછી ધર્મકથાપૂર્વક વિષ્ણુકુમારે શાંતતાથી નમુચીને કહ્યું, જ્યાં સુધી ચાતુર્માસ છે ત્યાં સુધી આ સર્વે મુનિઓ આ નગરમાં રહે. એવો મુનિઓ સ્વયં એક ઠેકાણે ચિરકાળ રહેતા નથી, પણ વર્ષા ઋતુમાં જ ઘણા જ જંતુઓની ઉત્પત્તિ થાય છે. તેથી તેમને વિહાર કરવો કલ્પતો નથી. માટે હે બુદ્ધિમાન રાજા, આવા મોટા નગરમાં અમારા જેવા ભિક્ષુક ભિક્ષાવૃત્તિથી રહે તેમાં તમને શી હાનિ છે? ભરત, આદિત્ય યશા, સોમયશા પ્રમુખ રાજાઓએ મુનિઓને ભક્તિથી વાંધ્યા છે. જો કદી તમે તેવી રીતે ન કરો તો ભલે, પણ નગરમાં તો રહેવા દો. આ પ્રમાણે વિષ્ણુકુમારે કહ્યું. એટલે નમુચી મંત્રીએ કોપથી દારૂણ થઈને કહ્યું કે આચાર્ય, વધારે વચનો બોલશો નહીં, હું તમને અહીં રહેવા દઈશ નહીં. સમર્થ થતાં ક્ષમાવાળા વિષ્ણુકુમારે ફરીવાર કહ્યું, જો તમારી ઈચ્છા હોય તો આચાર્ય નગરની બહાર ઉદ્યાનમાં નિવાસ કરીને રહે. અધમ મંત્રીએ ક્રોધ કરીને ફરીથી તે મહર્ષિને કહ્યું, હું તમારો ગંધ પણ સહન કરી શકતો નથી, માટે તમારે નિવાસ કરવાની હવે પ્રાર્થના જ કરવી નહીં. નગરમાં કે નગરની બહાર ચોર લોકોની જેમ શ્વેતાંબરીનો નિવાસ કદી પણ મર્યાદાને યોગ્ય થશે નહીં. જો તમારે જીવવું પ્રિય હોય તો તમે અહીંથી ચાલ્યા જાઓ, નહીં તો સર્પોને ગરુડ હણે એમ હું તમને હણી નાખીશ. આવા નમુચીના વચન સાંભળી આહુતિ વડે અગ્નિની જેમ વિષ્ણુકુમાર ક્રોધથી પ્રદીપ્ત થયા. તો પણ તેઓ બોલ્યા, અરે, અમને રહેવા માટે 3 પગલા ભૂમિ તો આપો. એટલે નમુચીએ કહ્યું, હું તમને 3 પગલા માત્ર ભૂમિ આપું છું, પણ જે તેટલી ભૂમિની બહાર રહેશે તેને હું તત્કાળ હણી નાખીશ. વિષ્ણુકુમારે તથાસ્તુ કહી શરીર વધારવા માંડ્યું. મુગટ, કુંડળ, માળા, ધનુષ્ય, વજ્ર અને ખડગ ધરતા મોટા ફૂત્કારથી જીર્ણપત્રની જેમ, ખેચરોને પાડી નાખતા કમળપત્રની જેમ, ચરણથી પૃથ્વીને કંપાવતા કલ્પાંતકાળના પવનની જેમ, સમુદ્રોને ઉછાળતા સેતુબંધની પેઠે સરિતાઓને પ્રતિગમન કરનારી કરતા, કાંકરાના સમૂહની જેમ તારા ચક્રને ખેરવતા, રાફડાના રાશિની જેમ પર્વતોને ફાડી નાખતા, મહાપરાક્રમી, મહાતેજસ્વી અને સુરસુંકરોને ભયંકર એવા વિષ્ણુકુમાર અનુક્રમે વિવિધ રૂપે વધી મેરુ પર્વત જેવા બની ગયા.
તે સમયે ત્રણ જગતને ક્ષોભ થતો જોઈ તેમને પ્રસન્ન કરવાને ઇન્દ્રે ગાયન કરવાની દેવાંગનાઓને આજ્ઞા કરી. તે ગાયિકા દેવીઓ ત્યાં આવીને સર્વજ્ઞ શાસ્ત્રમાં કહેલા ભાવને જણાવનારું ગાયન ગાંધાર સ્વરે કરવા લાગી. પ્રાણીઓ કોપથી પણ આ ભાવમાં પણ દગ્ધ થાય છે, વારંવાર સ્વાર્થમાં મોહિત થાય છે અને મૃત્યુ પામ્યા પછી અનંત દુઃખવાળા નરકમાં પડે છે. આ પ્રમાણે તેમનો કોપ શમાવવાને કિન્નરોની સ્ત્રીઓ તેમની આગળ ગાવા લાગી, નૃત્ય કરવા લાગી. પછી પદ્મકુમારના જ અગ્રજ બંધુ જેના ચરણ જગતને વંદન કરવા યોગ્ય છે તેઓએ નમૂચીને પૃથ્વી પર નાખી પૂર્વ અને પશ્ચિમ સમુદ્રને કિનારે 2 પગલાં મૂકી સ્થિત થયા. આ વૃત્તાંત જાણી પદ્મકુમાર સંભ્રમથી ત્યાં આવ્યા અને પોતાના પ્રમાદથી તથા નમૂચીના દોષથી ચકિત થઈ ગયા. પછી પોતાના અગ્રજ મહર્ષિને અતિ ભક્તિથી નમસ્કાર કરી અંજલિ જોડીને અશ્રુ વડે મુનિના ચરણને પ્રક્ષાલિત કરતા આ પ્રમાણે બોલ્યા: હે સ્વામી, તમે 3 પગલાના ચરિત્રથી વિષ્ણુકુમાર 3 જગતમાં ત્રિવિક્રમ એવી પવિત્ર ખ્યાતિને પામ્યા છો. આવી રીતે શ્રી સંઘનું કાર્ય કરી શાંત થઈ ઉત્કૃષ્ટ તપસ્યા કરી વિષ્ણુકુમાર મુનિ કેવળ જ્ઞાન પામી મોક્ષે ગયા. મહાપદ્મ રાજાએ પણ સંસારથી ઉદ્વેગ પામી તૃણની જેમ રાજ્યને છોડી દઈને સદગુરુની પાસે દીક્ષા લીધી. કુમાર વયમાં 500 વર્ષ, માંડલિકપણામાં પણ 500 વર્ષ, દિગ્વિજયમાં 300 વર્ષ, ચક્રવર્તીપણામાં 18,000 અને 700 વર્ષ અને વ્રતમાં 10,000 વર્ષ, કુલ મળીને 30,000 વર્ષનું આયુષ્ય પદ્મ ચક્રવર્તીનું પૂર્ણ થયું. અને પદ્મ ચક્રવર્તી ઘાતી કર્મોનો ક્ષય થતા કેવળ જ્ઞાન પામીને સિદ્ધ ક્ષેત્રમાં મોક્ષે ગયા. સૃષ્ટિના અદ્ભુત રહસ્યો નામાભિધાનથી અલંકૃત થયેલી ધારાવાહિક કથા ના આ એપિસોડને શાંતિથી ધીરજપૂર્વક સાંભળનાર પ્રત્યેક શ્રોતાનો તથા આ એપિસોડ નિહાળનાર પ્રત્યેક દર્શકોનો અમો સાચા અંતસ્કરણપૂર્વક ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય સચ્ચિદાનંદ. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજોરે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ હોજોરે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. મનથી પણ કોઈ જીવનું બુરો વિચારે ના હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. સામાન્ય ઉપકારક બુદ્ધિ અહિંસક ચિંતવન હોજો રે. આ દુનિયામાં સર્વે જીવને સુખ ને શાંતિ